एकाएक चांदी गायब थई गई। जी हाँ, चांदी ने डिमांड વધતા માર્કેટમાં ચાંદી ખૂટી પડી છે। ચાંદીનો આજનો ભાવ 1,78,000 ને પાર થયો છે। બજારમાં સોના કરતા ચાંદીનો ભાવ વધુ બોલાઈ રહ્યો છે। ચાંદીનો ભાવ વધતા લોકો ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી ચાંદીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને ચાંદીનો ભાવ સતત વધી રહ્યો છે। સોના કરતા ચાંદીનો ભાવ વધુ બોલાઈ રહ્યો છે। શહેરમાંથી જાણે ચાંદી ગાયબ થઈ ગઈ છે। લોકો ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે। પુષ્ય નક્ષત્રને એક દિવસ પહેલા અમદાવાદના બજારમાંથી ચાંદી ગાયબ થઈ ગઈ છે। જાણીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદના બજારમાં ચાંદી જ નથી। આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ એસોસિએશન, અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, ચાંદી જ નથી માર્કેટમાં, આવું કેવી રીતે શક્ય બન્યું અને હજુ પણ આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી અમદાવાદના માર્કેટમાં ચાંદી નહીં હોય? બેન, સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે વિશ્વ સ્તરની અંદર સોલાર પેનલ અને ઈવીની ડિમાન્ડ જે આપણે ગવર્મેન્ટ દ્વારા ઘટાડાની જાહેરાત કરવામાં આવી જીએસટીના દરોની, ત્યારથી કારના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ઈવી વ્હીકલમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા સોલાર પેનલની અંદર પણ મેક્સિમમ રોકાણ કરવામાં આવી રહ્યું છે વીજ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને। આ બધા જ પ્રયોગોમાં ચાંદીનો મહત્તમ ઉપયોગ થાય છે વાયર બનાવવામાં અને તેને કામ કરવામાં। આ દરેક સંજોગોની અંદર જે રીતે ડિમાન્ડ અને વૈશ્વિક લેવલની ઉથલપાથલમાં ગ્રાહકો દ્વારા ચાંદીની લેવાલી છેલ્લા અઠવાડિયામાં જે રીતે થવા પામી છે, તે જોતાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલના સમયમાં અમદાવાદમાં ચાંદી ક્યાંય તમને જોવા મળતી નથી। લોકો બુકિંગ પણ કરતા નથી અને જો કોઈ ગ્રાહક દ્વારા ચાંદી બુક કરવામાં આવે તો તેનું 100% પેમેન્ટ આવે તો જ ચાંદી બુક કરવામાં આવી રહી છે। ચાંદી પણ માર્કેટમાં નથી અને તેને કારણે પુષ્ય નક્ષત્ર પહેલાં જે પ્રકારે ડિમાન્ડ છે લોકોની, તે વચ્ચે ખાસ કરીને સપ્લાય હાલ માર્કેટની અંદર જોવા નથી મળી રહ્યો। જો કે હજુ પણ આ જે કહી શકાય કે જે તૂટ છે તે ધનતેરસ સુધી પૂરી થાય તેવું ચોક્કસ એક અનુમાન કહી શકાય। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।